સદગુરુ તુલસીરામ મહારાજની જય, સદગુરુ ખોડીદાસ મહારાજની જય, સદગુરુ શ્રી નિરાત મહારાજની આવેલા હરિગુરુ સંતની સતરામ મહારાજની, ભગવાન રામ મહારાજની જય. અને હવે અમારા દેવરાજ રામ મહારાજની જય. આવેલા હરિગુરુ સંતની જય. આમ નામ જાય વાતો કરવામાં. એટલે આજનો પવિત્ર અને પાવન દિવસ જેઠ પૂર્ણિમા એટલે પૂરણ બીજને ઉગેલી વસ્તુ અધૂરી 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 પૂર્ણિમે પૂરું થાય. બીજનો ઉગેલો ચાંદ બીજ બાર નીકળતા નીકળતા પૂર્ણતાના ઘરમાં પૂર્ણિમે ભોગે. આપણે જન્મ ધારણ કર્યા પછી આમ તો બીજ કહેવાય ને બોલે બીજ કહેવાય. આ દેખાય બધું બીજ છે, એટલે શરીર એ બીજ છે અને આ બોલે બીજ છે. આપણને નીચે ઓળખાણ કરવા ગુરુ મહારાજ. એટલે જે સંતોએ કીધું છે એવું આજ પૂરણ પદ પામવા માટે આજ પુણ્ય છે. બધા સર્વત્ર આખા વિશ્વની અંદર ગુરુ પૂર્ણિમા છેલ્લું પદ. જુનાગઢમાં આપણે જઈએ, જો કે જુનાગઢ એટલે તો જગતની દ્રષ્ટિમાં ડુંગર હોય. બધા જ એવું છે જુનાગઢ જાય એટલે કોઈ જગ્યા કહેવાય ના, એવું નથી. જુનાગઢ એ તો અહીંયા હોય. જુનાગઢ એટલે આયતમાં કોઈ દી પડે નહીં. ત્રણ કાળમાં આવા શરીર કેટલી વખત પડી જાય પણ આયતમાં કોઈ દી પડતું એટલે જૂનો કહેવાય. ભૂકંપનો આંચકો આવ્યો પછી પાણા હેઠા આવે એવું જુનાગઢ. જુનાગઢ એટલે હા સર્વ જોઈને ઉપર અઘરું ખરું. એક જે સડક 15 થી ખાટલા પડ્યા રહે. એક કેમ થયું બધા ગોટલા થઈ જાય. સડ્યા તો ખરા પણ આપણને બધાને ખબર છે ક્યાં સુધી જવું. આપણું આ શરીર એ ક્યાં સુધી કામ કરે. પાવાગઢ જઈએ આપણે તો અહીંથી લક્ઝરી બાંધી તો લક્ઝરી આપણને પાવાગઢ લઈ જાય. પછી ઉપર ન ચડાવે. એ વિગત અહીં પડખે ચડાવી દીધું તમારે જ્યાં જવું ત્યાં જ્યાં બસ વગેરે ત્યાં પછી બીજી મોટર પડી. એ કે આમાં જઈ જાવ એને તમને લઈ જઈશું થોડા પેટે. પછી બીજું પેજ આવે તો રીવડાવી કે હવે અહીંયા સુધી જાય છે અહીંથી અમને આગળ વધતું નથી. અહીં આગળ ત્રીજું પેજ પડ્યું છે તાર લીપું દેવું હોય. પછી આપણે લીપમાં દેવું. હવે લીપ પછી આપણને એક પેજ પડ્યું મૂકીને ઉભી રાખી. એ કે હવે અહીંથી તમારે હાથે છોડો અહીં સુધી મારી કેપેસિટી પૂરી થઈ જાય. એમ આપણે બધાને ગુરુ મહારાજના દેશમાં જવું પડે ત્યારે આપણું શરીરની લક્ઝરી ત્યાં સુધી જાય. પછી આપણને ગુરુ મહારાજ બીજો દેહ આપે. જે બીજો દેહ છે એ સ્ટેશનમાં લઈ જાય. સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ આ ચાર દેહ. આ જીવને આ ચાર દેહની અંદર ભ્રમણામાં ભટકતા હોય. એમાં આપણને પહેલો દેહ મળે છે એને 5 તત્વોનું પિંડ મળેલું આ શરીર એને આપણે દેહ કહીએ. અને બીજો સૂક્ષ્મ દેહ એ આ દેહ છૂટી જાય પછી સૂક્ષ્મ દેહમાં પ્રયાણ થતા હોય છે. શરીર તો પડેલું હોય. પછી આપણને બીજો દેહ મળે અને એ દેહ એક સ્ટેશન આવતા પાછું છૂટી જાય. પછી ત્રીજો દેહ મળે જે કારણથી પાર થાય. અમુક કારણ ભોગવટો હોય એટલે આપણને એ ખાતામાં નાખી દે. પછી અને કારણથી મહાકારણ આપણને ગુરુ મહારાજ મહાકારણ મળે. જે બધા દેહ છૂટી જાય અને પૂર્ણ પદ જ્યાં છે એ તમારો મૂળ મુકામ ત્યાં પહોંચાડી દે. તમે અવળમાંથી આવ્યા પછી લીમોડા જાવ એવું નક્કી કર્યું હોય. પછી તમે ફેરથી પહોંચતા હો અમારે લીમોડા જાવ અમારે લીમોડા જાવ અમારે લીમોડા જાવ. પણ લીમોડા આવી ગયો પછી તમે લીમોડા આવ્યો કે અમારે લીમોડા જાવ. આ બધા કે લીમોડા આવી ગયો હતું
કે પણ અમારે લીંબોડો ગામ પણ તેને એવું ગાયને લીંબોડો છે. હવે તમારે જાવું છે કોના ઘેરે? એટલે પછી કયો ભગુ મહારાજ ના ઘેરે જાવું, ભગુ મહારાજ ના ઘેરે જાવું. પાછી યાત્રા ચાલુ થઈ જાય. ભગુ મહારાજ નું ઘર આવી ગયું પછી પાછા બેઠા બેઠા એમ કે અમારા ભગુ મહારાજ ના ઘેરે જવું, અમારા ભગુ મહારાજ. એટલે ભગુ મહારાજ નું ઘર આવી ગયું. હું બોલો ક્યાં જવાનું? હવે નક્કી કરો આપણું મકામ ક્યાં. નક્કી કરેલું નામ તમે સમરો સદગુરુ શ્યામ. પરીક્ષી લેજો પુરુષ ને તમે નક્કી કરજો નામ. આપણને બધાએ સંતો એમ કીધું રામ નું નામ લેજે. બોલો આ જગતમાં કોઈ રામ નું નામ લે નહીં, બધાએ બોલે ખાલી રામ. પવન કપા લેજો ત્યાં પણ મોડા પવન કપા નો આવે. પવન કપા લેવા શું કરવું પડે? પવન કપા કપા થાય, પરસેવો વહી જાય, ઘણી મહેનત કરી તારો પવન કપા આવે. એમાં દૂધમાં પાણી નાખતા હોય સીતારામ બોલતા હતા અને આપણને એમ થાય કે આ કઈક ભલે દુવાઈ હાલ્યા જતા હોય, દર્શન દેવના કરતા હોય, દર્શન લીધા થતા હોય. એટલે કીધે કશું વડાને વાતુથી વડા ન થાય. જો પાણી વડે માખણ ખાતું હોય તો જગત ઘણું મોટું થાય. પાણી બધા પીવો જોડાઓ કપોતો ના ઘેર હોય, પણ પાણી તો બધા ઘેર હોય. આપણને બધાને જે મળ્યું છે એમાં એક વસ્તુ એ છે ગુરુ વિના જ્ઞાન જે નહીં, ગુરુ વિના મળે નહીં ભેદ. આ બધી વસ્તુ ભેદમાં છે. લોકો પોતે છે વેદનમાં, વેદ કહે છે ભેદનમાં. આપણે ભેદ ક્યાં ખોલવો? એ કે બધે જ્યાં જાય ના ખોલતો નથી, ક્યાંય બધે વસાય છે. રામાયણ બેઠો બેઠો વાંચે, મહાભારત બેઠો બેઠો એટલે કોઈને વાંચવામાં જિંદગી વહી જાય છે. ખોલતા છે વાંચે નહીં જોડે કોઈ તો ખબર પડે કે વાંચે ન જોડે મેં કોઈ એક થોડોક દ્રષ્ટાંત આપણે બધા સાંભળ્યું છે, વાંચી છે. કદાચ 15 ધોરણના ચોપડા ઘેરે લાગે ઘેરે વાંચતા કરते હોય તો સાહેબ નો થઈ જાય. એ સાહેબ ને તો નિહાળે શીખવા પડાવવા મળે એટલે ગ્રંથ. એટલે બધા ધોરણ નિશાળે જઈને ભણાય સાહેબ થાય. બાકી મનની ચતુરાઈથી કોઈ આગળ ન જાય. બધાએ ગુરુના અધીન થવું પડ્યું. રામને પણ ગુરુના અધીન થવું પડ્યું, કૃષ્ણને ગુરુના અધીન થવું પડ્યું. અને જેટલા સંતો આ જગતમાં તમે મુખ્યથી જાય બોલાવો એ બધા માત્ર સદગુરુ છે વાલા. આમના વાતો કરનારાનું નામ તો કઈ છે નહીં. જેટલાના નામ છે એટલા બધા ગુરુ વાળા છે. જેને ગુરુ વિનાની દ્રષ્ટિ ન બદલે, ગુરુ વિનાનું બોલવાનું ન બદલે, ગુરુ વિનાનું સાંભળવાનું ન બદલે, ગુરુ વિનાનું કઈ તમારું પરિવર્તન ન આવે. હા ખરેખરનો લડાઈ લાગી જાય કે કેવું વાતો થાય આપણને ખરેખરનું થઈ ગયું બધું એવું. પણ બાકી નો તપાસ હોય એવું ડબલ ચાંકી વાતો શું બોલે પણ લડાઈ લાગ્યો મને વાતડીએ મારા હરિંદર ની. એટલે વાંચવી નહીં ખબર પડે અને સાંભળી નહીં ખબર પડે. કેમ કે બોરાણી લોકો રામાયણ આમ તો જો કે 5-10 લાખ માણસો દેખાય, આપણે તો 2-5 દેખાય, 2-5 ભાગે આપણે બે લીધા. એ કે ઓલો સાલો કરશે ને અમે મૂકશે નહીં, હાલો તો વાત થઈ જશે. અને ઓલા તો 15 લાખ માણસ બેઠો હોય, કાંકરીનો અવાજ ન હોય. આમાં તો એકાબીજી વાતો કરતા જતા હોય. છતાં આટલી પોલીસ રાખવી પડી આપણે, એ કઈ સુધર્યું નથી. એ હા ભરતો બહાર નીકળો એટલે ઘીરે એવી ગાડીઓ બોલે જરાય સુધારો ન થાય. અહીંયા બેઠો હોય ત્યારે એમ થાય કે ફોટો પાડીને આરતી કરવા જેવો છે એમ. ચાર ફરે આચાર ફરે નહીં ત્યાં સુધી કોઈના વિચાર ન ફરે. આચાર ફેરવાના છે આપણા. આ પેલું જોવાનું, પછી સાંભળવાનું, પછી બોલવાનું, ત્રીજું ઊંઘવાનું. આ નાકે પાણી વાળજો એમ કે મારા વાલા આપણા બધા સંતો એમ કે નાકની મર્યાદા છે. આ સંતો બધા એમ કે શીલવંત સાધુને વારે વારે નમીએ જેનું બદલાય નહીં વર્તમાન. ગુરુ મહારાજ શું આપણને કરે? કઈ કરવાનું નહીં. પાણી કે ભટકીશ નહીં મથીજા મનની માય, સમજીને થઈ જા ચૂપ, તારે કરવું પડે નહીં કાંઈ. આપણને એક ગુજરાત આપણે હા વખણ માણસ કોઈ ભણતર નહીં, કોઈ ટેકનોલોજી આપણે પાસે વધતો નહીં. બોલવાનું સાદું જ હોય, ગમે એટલું પાછું મળે બોલ ના પણ કોઈ ટેન્શન આવે, જંગલ ન આવે. ગમે એટલું વાત કરું તમારા ઘરે આવે, ગમે ત્યાંથી બોલો, ગમે એવું તમને ખોટું લાગે કદાચ
એ આપણા સમજવા ફેર થાય છે. બાકી સંતનો સ્વભાવ એવો જનેતાની ગોદની જેવો, ભૂલા પડેલા ને ગમે ત્યાંથી પાછા વળે ઘેર લાવવા, કોઈ પ્રેમથી સમજાવે ક્યારેક ન માને તો હોકલે ઢોલ મારે, એથી ન માને તો થોડોક રોફ કરે, પણ મૂળે નહીં અંદર તો એને જ લાગતું હોય બધું. એમાં એક પ્રશ્ન એવો છે, જો આપણે નથી, આપણને બધાને ખબર છે, અને ગાય ને જ્ઞાન નથી, એમાં જણા ચકડીએ ચડી ગયા. આપણે બે વચ્ચે ઉભા છીએ કે આમાં શું કર્યું હોય તો એક કહું તો શેર ને બે કહું તો ગાય, હા અને નાની નીચે મારો સાહેબ રહ્યો છે સમાય. એટલે એક દ્રષ્ટાંત આપવું આ વાત ઉપર થોડું પાકું કરવા, કારણ કે દ્રષ્ટાંત વિના વાતો કોઈ ઠીક ન બને. એક બ્રાહ્મણ હતા, જો કે બ્રાહ્મણ તો આમાં બોલે બ્રાહ્મણ હોય, બ્રહ્મચીને 100 બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે આત્મા બધાની અંદર હોય, અને બધા આપણે ભગવાન કહેલા છે. પણ અહીંયા પાત્ર ભજવવા માટે સૌનું કાર્ય આપ્યા. આંખનું કામ આંખ કરે, કાનનું કામ કરે, મુખનું મુખ કરે, બધામાં નકમ તમે એક જ હોય, પણ આંખનું કામ ન કરે. એ આંખને ભાગ દીધું આપણે. એ કે જોવાનું કામ તારે કરવાનું, રોડ ઉપર વાહન સામું આવતું હોય, કોણ સામું આવ્યો એ બધું તારે જોવાનું, તો વાતો કોણ કરે જ્ઞાન હોય દીધું, તારે સાંભળવાનું મને ખબર પડે નહીં. પછી કઈક અટપટું લાગે બોલવાનું થાય, આને મત દે પાડું છે, તારે થોડા ગીત ગાણા ગાવાનું જઈ નાખવાનું, અને કઈક આડું ગંધાતું નાનો મત દે જોઈ ને ક્યાં હોય છે. આ બધું ભોગે કે કોઈ સમજવા માટે નહીં આ વાતો સંતો કરે. આપણને બ્રાહ્મણ ને એવો થયો, રાજાને કોઈ તકલીફ હતી એટલે બ્રાહ્મણ ને બોલાયો. બ્રાહ્મણે એવું કઈક કામ કરી દીધું, કઈક નડતરી મટાડી દીધી. રાજા પ્રસન્ન થઈ ગયા બ્રાહ્મણો, અને હવાઓ કોના મોર ઇનામ આપ્યું. હવાઓ કોના મોર ઇનામ આપ્યું રાજાને, અને બધી સભા વચ્ચે આવી. રાજાએ બ્રાહ્મણે વિચાર કર્યો, મને રાજાએ આપ્યું છે પણ આવડા ભરવા નહીં આપ્યા, એટલે હંગાય ભારત મારી પાસે હંગાવવાની કોઈ વસ્તુ નથી, એટલે ઘર ફાળી લઈ જવાના આવડા રાઈતે છે, મોક્ષે તો નહીં. ધીરે જઈને હું વિચાર કર્યો, મારે હવો નંબર મૂકી ક્યાં રત્નમાં રાખ, આપણા જીવનમાં રત્ન એવું આવ્યું છે કિંમતી, આ હો નંબર ને ક્યાં મૂકીશું, ચોર લૂટી જાય છે. એટલે રાતે ઊંઘ ન આવી. એને શંકરનું મંદિર હતું, એને મંદિરની ઉપર 3 ગાગર ગળિયા હતા. એને વિચાર થયો બધા ચોર લૂંટે ખરા બધું કરે, પણ ગાગર ગળિયા ન તોડે, લેન રાતે જઈને એમાં મૂકી દઉં, મારું કામ નક્કી થઈ જાય. રાતે ઉપર ચડી અને 3 ગાગર ગળિયા હતા, એમાં વચલું ગાગર ગળિયું ઊંચું કરી, ઉપલું ઊંચું કરીને વચલામાં મૂકી દીધા, અને પાછું ગાગર ગળિયું તાંજી દીધું. નિરાતે હોઈ ગયો. પછી ઘેરે આવીને એવું થયું, કદાચ મેં એમાં મૂક્યું છે, મારા સંતાનને ખબર નથી, મારા ઘરનાને કોઈ ખબર નથી, આ સાંભળાય નહીં કોઈ ખબર નથી, એટલે થોડોક વિચાર તો કરવું પડશે ને. એટલે લખાણ કર્યો બધાએ સંતોએ. હું ગમે એટલું બોલું, આમને કોઈ ખબર લે, લખાણ થોડું મૂકતો હતો, કદાચ કાલે હવે કોઈ એકાદો પકડે તો એનો ઉપર અનુભવ કરશું કે કોઈ ત્યાં કઈક મંદિર લાગે છે. એને લખ્યો સાહિત્ય ને સોમવાર હવારમાં હવા પર દેર સડતા ને એટલા ગાગર ગળિયામાં હો નંબર મૂકું તો આવું કરી અને લખી થઈને એનું નામ લખી ગીત આગળ તો આપણે ત્યાગ કરી નહીં મારું મૃત્યુ આવી ગયું હોય તો હો નંબર કોના હાથમાં જાય. એટલે એવું લખીને મૂકી દીધું. થોડોક સમય થયો, હકીકતમાં બ્રાહ્મણ જેવી એને જવાનું થયું ને છોકરાએ બધું ફળ્યું પણ કઈ જડ્યું નહીં. અરે બા, મારા બાપુને હવા રાજાએ આપી હતી, ક્યાં ગઈ? મારે એનું વાહેલું ભંડારો કરવાનો છે, આગળ કઈ છે ઓછી પાછી નો લઈને કર્યું, પણ ખોતા એ ચોપડી દીધી. આમાં લખ્યું છે કે બસલા ગાગર ગળિયામાં હું હવો ભવના પર મૂકું છું. એટલે ઓલું કે સારું કર્યું, મને ખબર પડી, રાજ્ય બધા ગામ હોઈ ગયું. એટલે એવો બ્રાહ્મણ નો દીકરો હતો એ ઉપર ગયો, ઉપલું ગાગર ગળ્યું આમ ઊંચું કરીને માલ પર હાથ નાખ્યો તો એમાં કઈ નહીં. અરે એ લખ્યું છે નહીં, સમજો છો? આમાં બધે લખ્યું છે તો કેમ હાથમાં નથી આવતું? ચોખ્ખું લખ્યું સંતોએ, પણ તોય હાથમાં નથી આવતું. એટલે બીજું ગાગર ગળ્યું પડ્યું, એમાં હાથ નાખ્યો, ત્રણેયમાં જોઈ લીધું, પછી બાકીનું કઈ છતાં કઈ જડ્યો નહીં. એટલે હમણાં હાથ ઉતરી ગયો. મારા બાપુએ લખ્યું પણ મને ઉકલતું નથી, કઈક શું લખ્યું હોય છે આવું. ઉદાસ થઈને બેઠેલો એમાં કોઈ આવા સંતો આયા, નીકળ્યા નથી. એટલે ભગત કેમ તમે ઉદાસ હોય એવું લાગો, તમારા બાપુજી રહી ગયા? કારણ કે હું એક અધોગતિમાં છું, મને કઈક સમજાતું નથી. તમને કઈક લખેલું હું છે? કારણ કે હા, મને લખેલું હું છે.
અરે સોપડી લખ્યું છે એટલે આવા મહારાજ ને ત્રીજું નેત્ર છે ખોલે તારાથી બોલે. એ જયારે એને જોયું એટલે સંતે કીધું હા તારી વસ્તુ પાકી તને હું અપાઈ દઉં પણ કેમ આવે તારે હવે તારે આ નો કહેવાનું. સારું કેટલા સમય લખેલો છે શ્રાવણ સુદ સાચન ના સોમવારે હવારમાં હવા પર દી સડતા આઈટમ આવે નહીં ત્યાં હોય રોઈદા ભરે ત્યાં હોય તનાય નહીં ધનકમાં નહીં નહીં તળે ત્યાં આવવો જોઈએ. એ ટાઈમ આવ્યો એટલે બ્રાહ્મણે પાછું એ ઓલા સંતોને બોલાવ્યા કે તમે કહેતા એ હવે આ દી ધનય આવ્યું છે. એ આવ્યું એટલે એવું ભય ખોલ્યું એ કે કોદાળે લઈ લે પાવડો લઈ લે તગારો લઈ લે કારણ કે એ તો રાતે ને તોડી નાખેલા ફરી નો તો જગત એવું નહીં છે બાપ બંધારણ છોકરું તોડે છે પણ મેં તને એવું તોડવાનો તો કોઈ પ્રશ્ન નથી. મેં તો ખાલી એટલી કીધું 3 વર્ષ તમારી હાજર કરવાની. તું કોદાળે લેતો હોય પાવડો લેતો હોય અને તગારો લેતો હોય એનું ઓલું લઈને આવતો ખબર ન હોય મોજ ન જોવે તો શું થઈ જાય. આપણને પ્રશ્ન એવો છે ખબર નથી દોડવા મળ્યું છે દોડ્યું એટલે અટવાઈ જાય કેમ કે કારણ કે આપણને જડે એવું નથી. એ આગળનો પ્રશ્ન એને ગાગર પેઢીનો હવા પર જે ચડ્યો એટલે એને ફણસાયો જ્યાં પડતો ને એ સીધો ફણસાયો જ્યાં વચમાં ગાગર પેઢીનો ફણસાયો હતો એ હટ માઇક ઓછો આઈથી અમે ફણસાયો આગળ કરી દઈએ તો પાછું નહીં થાય. એ વૈષ્ણવ ગાગર પેઢી જમીનમાં લોજિક કાઢે આપણે બધા બહાર જોઈ એને આમાં બધા કાઢે આમાં બધામાં મૂકેલું છે સંતોએ અને આપણે શાસ્ત્રમાં થોડીક તો પારાવેલું નથી. કોઈ વાંચી નહીં જડે આ બાવણું વાંચેલું હોય તો તમને નહીં જડે. આ પેટી વાંચેલી છે તો નહીં જડે. પેટીને ખોલવી પડશે. પેટીની અંદર છે ચોરની ખબર ન હોય તો સંતોને પૂછવું પડશે. એટલે મહાપુરુષે જો આમ શાસ્ત્રમાં તમે જાઓ તો રામાયણમાં જાઓ તો દશરથ નું નામ આવ્યું. દશરથ કોના દીકરા હતા? રામના બાપુનું નામ દશરથ હતું. એ તો આપણને બધાને ખબર પડે પણ આપણે એનો અર્થ આપણા કરો તો 10 નો અર્થ શું થાય? તમે કેટલામાં છો કે એમની દશરથ વંશી રથ તો છે અને 10 માં તમે શું આ રથ ને ઓળખો છો તમે કે ના આને એમ નથી ઓળખતા તો તળાવ પાડે જાવ ન ઓળખાય તો ખબર પડે. ઓલા દશરથ ના તળાવ પાડે મોકલ્યા એ કે દીકરા નથી થતા તો નો થાય તળાવ પાડે જવું એટલે હવે કઈ પાડે છે કોઈ કઈ પાડે નહીં બધું કરે પણ કોઈ પાડે નહીં શું કરે તમે પાડો. સદગુરુ આપણને પેલા પાડે છે પેલા પાય અને પછી આ સંતો જે બોલે છે ને એ વાણી છે એ પાણી કહેવાય. તમે પાડો એટલે તમારે દર્દ આવે નકર તૂટલું હોય હોવાનું થઈ ગયું થાય ગમે એટલું બોલે સંતો આપણે ક્યાંક રહે. જેને સમજવા માટે આવા મહાપુરુષોનો સંત વપરતો હોય સાહેબ. જો પાડે જાય તો અત્યાર સુધી તમે સાંભળેલું છે મારવું પડે. સર્વરને માર્યો તો સર્વરને માર્યો એટલે 4 દીકરા કોઈ જાય તો આપણે કોકનો એક દીકરો મારી કોઈ 4 આપે એને 4 આપ્યા. એવું નતું કર્યું આપણે સમજ્યા કીધું કશું ને સમજ્યા કશું આંખનો આનંદ ગાલે કીધું કીધું તો એવું આપણે સમજાતો નવું ગુના હું જોયો ને ત્યારે હમું થવાનું ત્યારે એને ખબર છે કેમ હમું થવાતું હોય એને સંતો હમું કરે. એક ઘરો રોટલો આમથી નામ તાવડી નાખે ને પછી ફેરવવા વાળો ન મળે બાપા આખી જિંદગી કાળો વૈસે થઈ જાય. અને ફેરવું કોઈથી જીવન કે ના એમ નામ જ હાલે ત્યારે છે આવી તો એવું સદગુરુ વિના કોઈની જીવન ન કરે. સર્વને માર્યું તમે હાંભળ્યું છે કોઈની માર્યું નથી ના હાંભળ્યું માર્યું જ નથી. સર્વને મેળ્યો મારા
છે.